નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વલસાડ એસઓજીની ટીમનું પારડીના અરનાલા ગામે રેડ પાડવામાં આવી। વલસાડ જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કરતા તત્વોને અધિકારીઓ પ્રોત્સાહન આપતા હોય છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સરકારી અનાજની કાળાબજારી કરતા તત્વોને મામલતદાર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વલસાડ એસઓજીની ટીમે પૂર્વ બાતમીના આધારે અરનાલા ગામે શંકાસ્પદ ઘઉં, બાજરી અને ચોખાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી પારડી મામલતદારને જાણ કરવામાં આવી, પરંતુ મામલતદારની ટીમ કલાકો સુધી સ્થળ પર ન આવતા મામલતદારની કામગીરી સામે શંકાસ્પદ સવાલો ઊભા થયા છે। પારડી તાલુકાના અરનાલા હદ વિસ્તારમાં મરીમાતા 4 રસ્તાની પારડી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરમાં 9 અને 10 નંબરની મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો હોવાની વલસાડ એસઓજીએ પૂર્વ બાતમી મળતા એસઓજીના પીએસઆઈ રવિરાજસિંહ પરમાર અને ટીમે છાપો મારતા ઘઉં, ચોખા અને બાજરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો। એસઓજીની ટીમે અનાજના જથ્થા માલિકની તપાસ કરતા ત્યાં ઉપસ્થિત ગુલામ નંદરામ ગુજ્જરે અનાજનો જથ્થો કૃણાલ ફેરુનાથ ગુજ્જરનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ અનાજના જથ્થાને પારડી મામલતદારને સુપરત કરવા માટે કાયદાકીય રીતે જાણ કરી હતી, પરંતુ મામલતદારની ટીમ ઘટના સ્થળે આવી ન હતી। પોલીસે લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે પોતાની સત્તાનો ઉપયોગ કરી અનાજના જથ્થાનું વજન કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। અશ્વિન ભાવર, કલમયુદ્ધ સમાચાર, વલસાડ।